નમસ્કાર મિત્રો, એક સવાલ છે તમારા માટે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખો દિવસ મહેનત કરવા છતાં પણ પૈસા હાથમાં ટકતા કેમ નથી? શું તમે ક્યારેય અનુભવ્યું છે કે ઘરમાં બધું હોવા છતાં શાંતિ નથી, મન હંમેશા બેચેન રહે છે અને ઊંઘ પણ સારી નથી આવતી? જો હા, તો આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કદાચ તમારા જીવનની દિશા બદલી શકે છે. કારણ કે ઘણીવાર સમસ્યા મોટી નથી હોતી, આપણે રોજિંદા જીવનમાં કરતી નાની ભૂલો જ આપણા ભાગ્યને ધીમે ધીમે નબળું બનાવે છે. મિત્રો, આપણા શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે રાત્રિનો સમય માત્ર આરામ કરવાનો નથી, પરંતુ આ સમય એવો છે જ્યારે આપણા શરીર સાથે સાથે આપણું ભાગ્ય પણ રિચાર્જ થાય છે. દિવસ દરમિયાન આપણે જેટલું દોડધામ કરીએ છીએ તેનાથી થાકેલા શરીર અને મનને રાત્રે શાંતિ મળે છે. પરંતુ જો આજ રાત્રે આપણે કેટલીક ખોટી આદતો અપનાવી લઈએ તો તે આપણા જીવનમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે. અને સૌથી મોટી વાત, આ નકારાત્મકતા સીધી આપણા ધન, સુખ અને માનસિક શાંતિ પર અસર કરે છે. ઘણા લોકો આ વાતને માનતા નથી, પરંતુ એક સત્ય એ છે કે માતા લક્ષ્મી ત્યાં જ વસે છે જ્યાં સ્વચ્છતા, શાંતિ અને સકારાત્મકતા હોય. અને જ્યાં ગંદકી, આળસ અને અયોગ્ય આદતો હોય ત્યાંથી લક્ષ્મીજી ધીમે ધીમે દૂર થવા લાગે છે. આજે આપણે એવી 5 ભૂલો વિશે જાણીશું જે લોકો રોજ રાત્રે કરે છે અને જાણ્યા વગર પોતાનું નસીબ નબળું બનાવે છે. સૌથી પહેલી અને સૌથી સામાન્ય ભૂલ, રસોડામાં એંઠા વાસણો છોડી દેવાની. મિત્રો, દિવસભર કામ કર્યા પછી થાક લાગવો સ્વાભાવિક છે અને ઘણા લોકો વિચારે છે કે કાલે સવારે સાફ કરી દઈશ. પરંતુ વાસ્તુ મુજબ રાત્રે ગંદા વાસણો રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા એકત્ર થાય છે. એવું માનવામાં આવે છે કે રાહુ અને શનિનો પ્રભાવ વધે છે, જેના કારણે ઘરમાં કલેશ, પૈસાની તંગી અને અશાંતિ વધે છે. તમે વિચારશો કે આ નાની વાત છે, પરંતુ વિશ્વાસ રાખો, આ નાની આદત તમારા ઘરની ઉર્જા સંપૂર્ણ બદલી શકે છે. તેથી ભલે તમે વાસણ પૂરેપૂરા ન ઘસી શકો, પરંતુ ઓછામાં ઓછું પાણીથી ધોઈને સ્વચ્છ રાખો. આથી નકારાત્મકતા દૂર રહેશે. હવે બીજી એવી ભૂલ જે ઘણા લોકો કરે છે, રાત્રે સૂતા પહેલા પૈસા ગણવાની. ઘણા લોકો પોતાની કમાણી ગણીને સૂવાની આદત ધરાવે છે. તેમને લાગે છે કે આ સારો છે, પરંતુ શાસ્ત્રો કહે છે કે પૈસા હંમેશા દિવસના પ્રકાશમાં ગણવા જોઈએ. રાત્રે પૈસા ગણવાથી મનમાં લાલચ, ચિંતા અને અસંતોષ વધે છે. આથી ધનનો પ્રવાહ અસ્થિર બની જાય છે. લક્ષ્મીજીને શાંતિ પ્રિય છે, એટલે રાત્રે પૈસા ગણીને મનમાં ગણતરી કરવાને બદલે શાંત થઈને ભગવાનનું સ્મરણ કરવું વધુ શુભ માનવામાં આવે છે. ત્રીજી ભૂલ, રાત્રે નખ કાપવા અથવા વાળ ઓળાવવા. આ વાત આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ ઘણીવાર તેને અંધશ્રદ્ધા માનીને અવગણીએ છીએ. પરંતુ વાસ્તુ અને પરંપરામાં તેનો એક ઊંડો અર્થ છે. રાત્રે નકારાત્મક ઉર્જા વધુ સક્રિય હોય છે અને આ સમયે નખ કે વાળ કાપવાથી તે નકારાત્મકતા આપણામાં પ્રવેશી શકે છે. આથી નસીબ નબળું પડે છે અને જીવનમાં અડચણો વધે છે. તેથી આ બધા કાર્યો હંમેશા દિવસ દરમિયાન કરવાના. હવે ચોથી ભૂલ, માથા પાસે પાણી રાખીને સૂવું. ઘણા લોકો સુવિધા માટે પાણીનો ગ્લાસ કે બોટલ ઓશિકા પાસે રાખે છે. પરંતુ વાસ્તુ મુજબ માથા પાસે પાણી રાખવાથી માનસિક તણાવ વધે છે. એવું કહેવાય છે કે આથી ચંદ્ર દોષ થાય છે, જે મનને અસ્થિર બનાવે છે. જો પાણી રાખવું હોય તો તેને થોડું દૂર રાખવું જોઈએ, જેથી તે તમારી ઊંઘ અને મન પર અસર ન કરે. પાંચમી અને ખૂબ જ મહત્વની ભૂલ, પગ ધોયા વગર સૂઈ જવું. આખો દિવસ આપણે બહાર ફરતા હોઈએ છીએ, ધૂળ, માટી અને નકારાત્મક ઉર્જા આપણા પગમાં એકત્ર થાય છે. જો આપણે આ બધું સાફ કર્યા વગર જ પલંગ પર જઈએ છીએ તો તે નકારાત્મકતા આપણા મન અને ઊંઘને અસર કરે છે. તેથી હંમેશા સૂતા પહેલા હૂંફાળા પાણીથી પગ ધોઈ લો.
આથી શરીરને આરામ મળે છે, મન શાંત થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. મિત્રો, આ બધી વાતો સાંભળવામાં નાની લાગે છે, પરંતુ તેનો પ્રભાવ ખૂબ મોટો હોય છે. ઘણીવાર આપણે જીવનમાં મોટા ફેરફાર કરવા માટે મોટા નિર્ણયો શોધીએ છીએ, પરંતુ સાચો ફેરફાર નાની આદતોમાંથી શરૂ થાય છે. જો તમે તમારી રાત્રિને સુધારી લો, તો તમારો આવતો દિવસ આપોઆપ સુધરી જશે. આજે જ નક્કી કરો કે તમે આ ભૂલોને તમારા જીવનમાંથી દૂર કરશો. કારણ કે ભાગ્ય એક દિવસમાં નથી બદલાતું, પરંતુ રોજિંદા આદતો દ્વારા ધીમે ધીમે બદલાય છે. તમે જેટલી સકારાત્મક આદતો અપનાવશો, તેટલું જ તમારું જીવન પ્રકાશ તરફ આગળ વધશે. હવે તમે કહો, આમાંથી કઈ ભૂલ કરો છો? શું તમે ક્યારેય આ બાબતો પર ધ્યાન આપ્યું છે? તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો વિડીયોને લાઈક કરજો, પરિવાર સાથે શેર કરજો અને આવી જ રસપ્રદ વાસ્તુ અને આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.